શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલનાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવનીત પ્રિયા લાલ કી જય, अपने माथी बिराजता सेव्य स्वरूप बधाई वैष्णव ने झाझा करीन जय श्री कृष्ण। सुंदर मजानी शीत ऋतु सुंदर मजानी कहीए पण आपणे अहींया तो उनाळा जेवी गरमी पड़वा मांडे छे एटले यथा देहे तथा देवे। ઠાકોરજીને ગદેલ તો ઓઢાડવી જ પડે। જો ભગવતીઓનો ભાવ સાંભળવાનો। એક ભગવતીએ કહે હીરાબેન હું 2 રજે ઓઢાડતી હતી ને કોઈક વાર તો વચ્ચે ઠંડી બહુ પડી 3 ઓઢાડતી હતી, તો અત્યારે હવે ગરમી પડવા માંડી તો પહેલાં સફેદ ચાદર ઓઢાડું, પછી ગલેજ કરું, પછી ઉપર એક રજા ઓઢાડું, એકને સંકેલીને મૂકી રાખું અને ગોપીને બાજુમાં મૂકું કે ઠાકોરજીને જરૂર પડે તો શ્રમ ન પડે તો તમે ઓઢાડજો। પછી મનમાં વિચાર આવ્યો નિકુંજમાં તો ગોપી હોય નહીં, એટલે મેં એને મુખારવી નામ રાખ્યું કે ઠાકોરજીને લીલાને દર્શન ન થાય, કે જરૂર પડે તો તમે ઓઢાડજો। તો જે ભગવદીઓ સાક્ષાત પ્રભુને માને છે એ સેવામાં આવી રીતે ભાવ કરે, જે સાક્ષાત નથી માનતા એ બધા ક્રિયા કરે, પણ ક્રિયા કરતાં કરતાં ક્યારે ભાવ આવી જાય ને એ ખબર ન પડે। आप यूं ही अगर हमसे मिलते रहे देखे एक दिन प्यार हो जाएगा। रोज रोज મળો ને એટલે ઠાકોરજીને ઘરમાં પધારે ને પછી રોજ સેવા કરો, રોજ સામગ્રી કરો, સન્મુખ થાવ, झारीजी भरो। एक बेन के मैं ठाकोरजी पुष्ट कराव्या तो झारीजी भरो नीलाबेन, तो पेला नेवडो न वीटाड़ो। मैं कीधुं नेवडो तो साड़ी है यमुनाजी ने लाल रंग ने। ए के सांभळो मारी वात हजी, नेवडो वीटाड़ा विना झारीजी भरलो उघाड़ा अने पछी भराई जाए ने एटले नेवडो वीटाड़ो। हवे ठाकोरजी मारुं तो एवुं सामर्थ्य नहीं कि मने डायरेक्ट कहे। તમે કીધું પ્રગટ કરે રસ થાય એટલે કોઈને દર્શન ન કરાવું। હવે ઠાકોરજીએ વિચાર કર્યો કે આ ખોટું કરે છે, કેવી રીતે સમજાવવું? તો અમે 10-12 જણા વ્રજમાં ગયા, એટલે બધાય ઠાકોરજી પધરાવીને ગયા। એટલે એક જ સિંહાસન રાખ્યું, એટલે એક જારી ને એક થારી, એટલે એક પાત્રમાં બધું પધરાવી અને દોના લઈ ગયા હતા। એટલે વારા ફરતી બધાએ નક્કી કર્યું કે એક દી તારે ઝારીજી ભરવા, એક દી તારે, એક દી તારે થાળ સાજવો, એક દી તારે થાળ સાજવો, એક દી માળાજી તારે બનાવવા, એક દી તારે બનાવવા। તો ચોથા કે 5મા દિવસે હું જેના ભેગા ગઈ હતી ને દરેકમાં નેતા હોય। શું કામ? કે એ બધું ગાઈડ કરે। એટલે 5મા 6થા દિવસે મને કહ્યું એ કે મિતવાબેન આજ તમે ઝારીજી ભરો। એ કે હીલાબેન હું કેવી બોતડી, 5 દીથા બધા જ એ કે 5 દિવસથી બધા ઝારીજી ભરતા હતા, ત્યારે મારું ચિત્ત નહીં હોય ઝારીજી ભરવામાં તો જ મેં આ ન જોયું હોય ને। સેવામાં ચિત્ત પરવાનું બધા કહે પણ આ કેવું? તો મેં કે ઓલા મારા ઘરે કરતી હતી, કારણ કે સૌથી નવી હું હતી, પુષ્ટ કરાવ્યા ને તરત મહિના કે 1.5 મહિનામાં જવાનું થયું, એટલે મેં કીધું મને લઈ જાઓ ને। તો કે એ બધા અનુભવ હતી, કોઈના ઘરે 15 વર્ષથી હતા, કોઈના ઘરે 25 વર્ષથી, કોઈના ઘરે 5 વર્ષથી પ્રભુ બિરાજતા હતા। તો મેં તો ઓલા ઉઘાડા ઝારીજી ભર્યા। ત્યાં એ કે મિતવાબેન બોલ્યા, એ કે આ શું કરો છો તમે? તો કે ઝારીજી ભરું છું। એ કે હે આવી રીતે ના ભરાય? તો કેવી રીતે ભરાય?
ઉઘાડા ભરાય કે મને એ સમજણ નહોતી. પછી કૈલાબેન એને સમજણ પાડી કે પેલા નેવડો વીંટાળી લેવાય, સાડી જે પહેરાય. યશોદાજી ઉઘાડા થઈને સ્તનપાન કરાવે કે પછી એમણે કે મને બધા ભાવ કીધા. એટલી રાજી થઈ કે આજે મહિનાથી પ્રભુ પધાર્યા. તો મહિનાથી તો હું ભૂલ કરતી જ હતી. હવે ઠાકોરજીએ વિચાર કર્યો કે આને બોતડીને સમજાવવું કેમ. તો જો વ્રજમાં ઓચિંતાનું મારે જવાનું થયું. આ લોકો જતા હતા ને મને સમાચાર મળ્યા. એટલે મને પહેલાં બહુ ગણતા નહીં કે ભાઈ તારા ઘર ઠાકોરજી નહીં ને એટલે તને બહુ ખબર ન પડે, એટલે તું અમારી ભેગી આવ, પણ તાર ઠાકોરજી ન હોય એટલે તું દર્શન કરે ને બધી ટેલ કરે એ અમને ઓછું ગમે. તો મને પણ હવે પ્રભુ પધાર્યા પછી એમણે મને સમજાવ્યું કે પહેલાં નેવડો વીંટાળે, નેવડો લપેટ્યો અને પછી જારીજી ભર્યા અને પેલું જે હોય ને નાળચું એ સેજ ખુલ્લું રાખવાનું. એ સમજણ પાડી. પછી મેં મારા ઠાકોરજીને ઘરે આવીને કીધું કે જો વ્રજમાં જાવું કે વ્રજમાં બોલાવે મહારાણીમાં એ મારા બસ એ વાત નથી, પણ પ્રભુએ યમુનાજીને કીધું હશે કે આનું શું કરવું. કાંઈ વાંધો નહીં, મારી પાસે મોકલી દો. દીકરીને સાસરીમાં કાંઈ ઓછું આવડતું હોય, કાંઈ ફાવતું ન હોય તો પહેલાંના જમાનામાં, અત્યારની વાત નથી કરતી, તો સાસુ એમ કે મહિને તમારે પિયર રહી આવો ને આ બધું શીખી આવો, તમને કાંઈ નથી આવડતું. તો મને અલૌકિક પિયર મહારાણીમાંય મને બોલાવી અને આ નેવડો લપેટતા મને શીખવાડી દીધો. તો ભેગા ગયા. તો વલ્લભે કાંઈ એમને નથી કીધું. નિવેદનમ તો સ્મર્તવ્યમ સર્વથા તાદ્રસૈજન, વંચકથી દૂર રહેવાનું કીધું છે. વંચકો તમને દુસંગ લગાડતા વાર ન લાગે. એવા ઓલા વચમાં તરબૂચ આવતા હતા ને તો મીઠા બહુ આવતા હતા. એટલે આપણા ઘરે તો ઓછા આવે, છોકરાઓને ખાવા હોય તો લાવીએ ખરા. તો એક જણે કીધું કે અમે લઈ આવીએ છીએ તરબૂચ, એટલા મીઠા નહીં આવતા તમારે ત્યાં. પછી ખબર પડી કે ઓલો ચપ્પુ ઉપર કેરેસન ઓલા શું લગાડે, સેકેરીને લગાડતો હતો ને એ આપણને ચખાડે ને એ મીઠું હોય, ઘરે આવીએ તો મોડું હોય. તો વંચકો આવા હોય, તમારી યારે મીઠું મીઠું બોલે અને જેવા અંદર જાઓ એટલે સમજી ગયા બધા. તો મારા વાલા, સંગ ભગવદીઓનો કરવો, વંચકોનો ના કરવો. હવે એક નાની વાત, આ જે વાત કહું છું એ ભક્તમાલની છે. વલ્લભના સમયમાં આ બધા આચાર્ય થઈ ગયા. નિંબાકાચાર્ય, રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય, શંકરાચાર્ય અને આપણા વલ્લભ. હવે રામાનુજાચાર્યને એક શિષ્ય હતા, એનું નામ લાલાજુચાર્ય. શું? લાલાજુચાર્ય. હવે એને એટલું બધું આસક્ત ઠાકોરજીમાં કે એક પળ પણ ભગવત નામ વિના ન રહે. સતત એના મનમાં ઠાકોરજીનું નામ જ હોય. એટલે રામાનુજાચાર્ય એને કહ્યું કે સાંભળ લાલા, એના લાલાચાર્ય નામ હતો, તું ભગવાનને તો આટલો બધો પ્રેમ કરસ, એક ક્ષણ પણ ભૂલતો નથી, અને તારા પરથી તો મને એવું લાગે કે ભગવાન પણ ઠાકોરજી પણ તને એક પળ ભૂલતા નથી. સતત સ્મરણ આવે ને એનો મતલબ એમ કે તમને ઠાકોરજી યાદ કરે છે. જે કહ્યું, એક જણે કીધું જે આપણો ઠાકોરજી ધીમે ધીમે અંગીકાર કરે છે કેમ ખબર પડે? સેવા તો અમારા ઘરે ઘણા વર્ષોથી છે. તો કે તમને સત્સંગ સાંભળવાનું મન થાય, કથામાં બેસવાનું મન થાય, વલ્લભના ગુણાનુવાદ થતા હોય ત્યાં ઓળખાણ હોય કે ન હોય ત્યાં ઊભા રહી જવાનું મન થાય. સમજી લેવું કે ઠાકોરજી તમારો ધીમે ધીમે અંગીકાર કરી રહ્યા છે. તમે ઠાકોરજીને યાદ કરો છો એમ નહીં, ઠાકોરજી પણ તમને યાદ કરે છે.
તો કે હવે આ સિક્કાની બીજી બાજુ, ઠાકોરજી તને ધીમે ધીમે તારો અંગીકાર કરે છે, પણ ઠાકોરજીને સૌથી વાલા કોણ વાલા ખબર છે? વૈષ્ણવ. તો તું વૈષ્ણવને ઠાકોરજીથી 1000 ગણો વધુ પ્રેમ કર. એ કે ન ભૂતો ન ભવિષ્યથી, હું વૈષ્ણવને ઠાકોરજીથી વધુ પ્રેમ નહીં કરી શકું. તો કે 500 ગણો કર. એ કે એ શક્ય નથી. ઠાકોરજી જેટલો તો કરે, એ કે જરાય નહીં. તો કે તારા ભાઈ બંધુ સખા એ રીતે તો કર. તો કે એ રીતે કરો. ઠાકોરજીને હું મારો ભાઈ તરીકે પ્રેમ કરીશ કે મારા સખા તરીકે કરીશ, મારા મિત્ર તરીકે. બસ એ કે મારે આ જ જોઈતું હતું. તારી ભક્તિ પછી ફલિત થઈ ગઈ, માની લેવાનું. હવે લાલાચાર્ય તો જ્યાં ગળામાં કંઠી અને ભાલમાં તિલક જુએ, દોડતા દોડતા ભગવત સ્મરણ કરે ને આવો ઘરે ને પ્રસાદ લેવડાવે ને એને તિલક કરે ને એની યાર કથા વાર્તા કરે ને બધા સમાચાર આપે રામાનુજાચાર્ય. હા, લાલાચાર્યનો ભાવ એટલે અતિ ઉત્તમો. રામાનુજાચાર્ય રાજી થઈ ગયા કે આને આ એકનો જ વાંધો હતો, બાકી તો એની એક પળ પણ જીવનની ઠાકોરજીના નામ વિના નથી જાતી. અને આપણી તો એક પણ સંસારને સંભાળ્યા વિના નથી જાતી. એક બેન કે બેન માળાજી કરું ને ત્યારે મને આખી દુનિયાનો વિચાર આવે. મેં તો બધાયને એવું હોય. ઘણા લોકો તો એ કે એમ કહે છે કે અમે તો રોજ 108 માળા અષ્ટાક્ષરની કરીએ. એ કે સિંગદાણા લઈને બેસે. મેં કીધું એમાં એમનું ચિત્ત કેટલી વાર હોય? એ કે હા, એ વાત સાચી છે. હું એ કે મને હું ગણતી નથી. મેં તું ગણી ગણીને પ્રભુને પ્રેમ કરાય જ નહીં. એક દૂધવાળી હતી ને સામે કાંઠેથી ને અહીંયા દૂધ વેચવા આવતી, એટલે ત્યાં સંત મહાત્મા રહેતા હતા. તો સૌથી પહેલું ગાયનું દૂધ એને દે. એટલે સંત મહાત્માએ કીધું કે તું ન્યોછાવર લઈ લે, કારણ કે મારે ઠાકોરજીને ધરવાનું હોય એટલે હું એમને ના લઉં. ઓલી એ પડતર ભાવ જે થાય એ પ્રમાણે. બાકી બધાને વેચે તો નફો લઈને વેચે, કારણ કે એને પોતાને ઘર ચલાવવાનું હતું, વ્યાવૃત્તિ કરવાની હતી. જેટલા આવે એક આનાની પડી, 2 આનાનું અચ્છેર અને 4 આનાનું શેર. પહેલાં શેર ને 2 શેર ને 5 શેર ને 10 શેર ને મણ અને અડધો મણ ને એવું બધું હતું. હવે જેટલાય ચોરે બેસે તો ઘણા એમ કે હવે છેલ્લું છે આપી દઈએ, કે ના અડધી પડીના પૈસા છે તો આપો. એટલી બધી આમ ચોક્કસ કે કોઈને ઓછું નહીં આપો, પણ હું કોઈને વધુય નહીં આપો. હું સામે કાંઠેથી આવું છું. હવે સંત મહાત્મા માળા કરે ને આ બધું જુએ. એક 20 વર્ષનો યુવાન આવ્યો, લબરમચ્છ આવીને એણે બહેણી દીધી. એટલે ઓલીએ જેટલું હતું બધું બહેણીમાં ભરી દીધું, વધ્યું એટલું વેચ્યું. ઓલો હસીને વયો ગયો. પૈસા ઓલાએ પૂછ્યા નહીં ને આણે માગ્યા નહીં. મહારાજ કે આને એક અડધી પડી કોઈને મફત આપે એવી નથી, અને આને તો આખી બહેણી ભરી દીધી. બધું પૂરું થયું એટલે કેવા આવી, મહારાજ જય શ્રી કૃષ્ણ, મારે પાછી નદી 2 કાંઠે વહે અને નાવ મળે નહીં એટલે હું જાઉં છું. સારું. એ કે આ તારું મને સમજાણું નહીં. એ કે હું કોઈને તું અડધી પડી મફતમાં નથી આપતી, કે અંબોરણ નથી નાખતી, અને આખી બહેણી ભરી દીધી, પૈસા ન માંગ્યા એટલે શરમાઈ ગઈ. મહારાજ એને હું પ્રેમ કરું છું અને મને એ પ્રેમ કરે છે. પ્રેમમાં પૈસા થોડા લેવાના હોય, અને પ્રેમમાં ભાવ અંતરનો હોય, આ ભાવનું હોય. એની પાસે તો હસીને વહી ગઈ. મહારાજે
માળા કરતા હતા અને 108 સિંગદાણા હતા, બહાર નાખી દીધા, ચકલા કે ગાય ખાઈ જશે. હું મારા પ્રભુને ગણી ગણીને પ્રેમ નહીં કરું. આ બાઈ સંસારિક રીતે મને સમજાવી ગઈ કે હું એને પ્રેમ કરું છું, એટલે એમાં થોડો ભાવ હોય, એમાં થોડા પૈસા હોય, એની હારે થોડો હિસાબ હોય. તો હું મારા પ્રભુને આટલો બધો પ્રેમ કરું છું તો મારે ગણી ગણીને કરાય. આજે છોકરાઓ મને મમ્મી કહે તો એમ કે મમ્મી ઊભી રહે, આજ તને 108 વાર કહું મમ્મી, આજે મમ્મી તને 10 વાર કહું કે 11 વાર. મમ્મી સહજ બોલાય છે, એમાં ગણવાની જરૂર નથી મારા વાલા. ગણી ગણીને પ્રેમ કોણ કરે સમજી જાઓ, મારે કેવું નથી. પણ અગણિત પ્રેમ, જેમ પ્રભુ પ્રાકૃતા સર્વા દેવા ગણિતાનંદ બૃહત પૂર્ણાનંદો હરિતસ્માદ કૃષ્ણ એવ ગતિર્મમ. એમ ગણી ગણીને તો ગણિતાનંદને પ્રેમ થાય, પણ અગણ્ય પ્રેમ કોને ઠાકોરજીને કરવો હોય તો ગણવાની જરૂર ન હોય. તો વાત લાલાચાર્યની કરતા હતા આપણે.